Thank you so much. Let's move ahead. Let's welcome Darshan Pandya on stage. ताकि तो बचती नहीं का काम है. First of all, thank you. અંકિત ભાઈ, કૌશલ ભાઈ, મેં દક્ષેશ ભાઈ. કે હું પહેલાં સૌથી પહેલાં દક્ષેશ ભાઈને ઓળખતો હતો અને મેં મારું પ્લોટનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. મારી લાઈફ સ્ટોરીની વાત કરીશ. હું 12 વર્ષ દુબઈ રહેલો છું. 2020માં કોરોનામાં બધા પૈસા ત્યાં મૂકીને પાછો આવ્યો છું. બહુ બિઝી વસ્તુ હતી. આવીને પરફ્યુમનો બિઝનેસ ચાલુ કર્યો, નાનો મોટો ચાલુ કર્યો, પણ ભગવાનની મહેરબાની બહુ સરસ ચાલવા મળ્યો. અને મને એકચ્યુઅલમાં લાસ્ટ યર અમે લોકો ભેગા થયા. દક્ષેશભાઈ મને એકવાર ટ્રીપમાં લઈ ગયા હતા વાઇબ્રન્ટ ક્લબમાં. તે એમણે મને બધી સબ્જીઓ બધું જ્ઞાન આપ્યું. અમે સારું જ્ઞાન આપ્યું હતું અને બધું પ્લોટ અમે જોયા બી ખરા, ત્યાં વિઝિટ બી કરી હતી. પછી થોડુંક મગજમાં ઉતર્યું, થોડુંક ઉતર્યું હતું. પછી મેં મારું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. મેં કીધું આમાં મારે જોડાવ તો છે. એ વખતે નક્કી કર્યું કે જોડાવ છે દક્ષેશભાઈ જોડે. પણ પછી કૌશલભાઈ મળે, કૌશલભાઈ જોડે વાતચીત કર્યા પછી મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એક નહીં 2 પ્લોટનું કર્યું પાછું. એટલું વધારે તકલીફ થઈ ગઈ, બધા 2 પ્લોટનું કર્યું. પછી એમની જોડે બધું ઘણી બધી વાર મળ્યા, વાતચીત થઈ અને પછી મને એક અમારે જેમ વાત કરી કે હેમલ સર એકવાર એમને ટ્રેનિંગ એટેન્ડ કરી હતી. એમણે કહ્યું હતું કે તમે જ્યારે ટીમ વર્ક કરશો ને ત્યારે તમારો બિઝનેસ 4 ગણો ગ્રો થશે. ઓલમોસ્ટ 4. બરોબર સર? એટલે એ વખતે મારા માઇન્ડમાં એક વસ્તુ હતી. હું પરફ્યુમનો બિઝનેસ કરું તો 1 મેન શો છે, 1 મેન આર્મી બધું તો કરું. બહુ જ સરસ બિઝનેસ ચાલે, કોઈ તકલીફ નથી અને કોઈ તકલીફ. પણ પ્રોબ્લેમ એ છે કે હું એકલો કરી રહ્યો છું. જેટલું મારી પહોંચી વળશે એટલું જ થશે. પણ કૌશલભાઈને મળે એનું ટીમવર્ક મેં જોયું અને એમની જે બધી સ્ટ્રેટેજી જોઈ એ વખતે મને લાગ્યું કે ખરેખર તો હું એમની જોડે જોડાઈ તો મારા માટે મને પ્રેશર વધારે કરે છે મારા બિઝનેસ માટે અત્યારે. એટલે બિઝનેસ પાર્ટનર તરીકે હું જોડાયો તો 70% એમનો ફાળો છે અને 30% ખાલી મારો કરવાનો છે. એફોર્ટ મારે ખાલી 30% લગાવવાના છે. તો એટલામાં જો મને મારા ઘર બિઝનેસ ચાલુ બિઝનેસ કરતાં બી 4 ગણા પૈસા મળતા હોય તો શું કરવાના જોડાવું? એ મારા માઇન્ડમાં એક મેન્ટલ સેટ કરી અને પછી એમની લાસ્ટ 2 મહિના પહેલાં જોડાયો છું. અને ખરેખર બીજી વસ્તુ છે જેમ એમણે કીધું કે એક ક્રિસ્ટલ ક્લિયર બિઝનેસ રાખવો કે 2 મહિનાથી મારે એકાઉન્ટમાં મારે 10 તારીખે 12 તારીખે પેમેન્ટ આવી જાય છે. એ બધું કમ્પ્લીટ છે અને એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. અને મેં વિશ્વાસ મૂકે છે એટલે નહીં, પણ ખરેખર જો તમે વિશ્વાસ મૂકશો તો તમે કમાશો. અને નહીં મૂકો ને પછી 2 વર્ષ પછી મને મળશો કે કૌશલભાઈ મળશો તો તમે કદાચ એક ટાઈમ ગુમાયો હશે. એટલે એકવાર તક મળે છે, લઈ લો. થેન્ક યુ સો મચ કૌશલભાઈ વન્સ અગેન. આપણી જોડે માત્ર 6 મહિના છે, રાઈટ? 6 મહિના પછી અમેરિકા સેટલ થઈ જાય છે અને એમના વાઇફ ત્યાં છે, બધું સેટલ છે. એટલે PR ગ્રીન કાર્ડ બધું એમનું 6 મહિના પછી છે. છતાં પણ મારો પ્રશ્ન એ છે કે તમે અહીંયા કેમ આટલી બધી એફર્ટ્સ નાખો છો? એમાં મારા 2 ગોલ છે એકચ્યુઅલમાં. એક એવું છે કે હું 6 મહિનામાં જે જતો રહીશ, પણ મારા મધર છે એકલા, એ મધર અહીંયા આગળ જે રહે છે એમને કોઈ નહીં આગળ પૈસો માગવો છે. નો ડાઉટ મારા ફાધર પેન્શન મૂકીને ગયા છે, એમને ગવર્મેન્ટ જોબ હતી એટલે પેન્શન આવે છે. પણ તે છતાં બી એક ઇન્કમ એમની જોડે એવી હોય કે જે દર મહિને એમને મળતી રહે. અને એ વસ્તુ મેં અહીંયા જોઈ. જે ટ્રસ્ટ વર્થી બિઝનેસ છે ને એ અહીંયા છે. એટલે હું અત્યારે બેકગ્રાઉન્ડ આખું કમ્પ્લીટ કરી જઉં તો આગળ જતાં એમને તકલીફ ના પડે. અને બીજી વસ્તુ કે આ બિઝનેસ તો હું 6 મહિનાનો ટ્રેન થઈ જઈશ કે હું ત્યાં US જઈને હું આનો બિઝનેસ આગળ વધારીશ. એનું મારો ટાર્ગેટ છે. એક એમનું ડ્રીમ એવું છે કે 2025ની વાઇબ્રન્ટ સમિટ આપણે USA માં કરીશું. That is our dream. Right? Right, sir. Thank you, Darshan bhai. Thank you so much.